પ્રશ્ન નંબર 15 તમને આપ્યો છે કે જો બે વાયુનું મિશ્રણ A અને B માં A ના મોલન્સ ઓફ A 0.3 હોય તો A ની મોલાલિટી જણાવો. ઓકે, મોલાલિટી એટલે શું થાય? તો A ના મોલ લેશું આપણે, બરાબર. તો જો A ના મોલ લેવાના હોય, બરાબર, A ના તમારે શું લેવાના હોય? મોલ લેવાના. તો A ની મોલાલિટી એટલે એ તમારો થઈ ગયો દ્રાવ્ય. તો દ્રાવક કોણ છે? B. B નું દળ કેમાં? અહીંયા kg માં જોશે. તો મોલન્સ A ના 0.3 હોય તો B ના કેટલા હોય? 0.7 હોય. બહુ ઈઝી, રાઈટ. આમાંથી તમે મોલન્સમાંથી ડાયરેક્ટ તમે આને મોલ પણ કહી શકો. શું કામ? તમે મેળવશો તો આ જ જવાબ આવશે, 0.3 અને આ B. એનો રેશિયો થઈ ગયો 0.7. હવે તમારે દળ જોવે છે, વેઇટ ઓફ A. જો આના મોલ આવી ગયા 0.3, બરાબર, તો વેઇટ ઓફ B ની જરૂર છે તમારે. તો મોલ ઓફ B ઇન્ટુ મોલર વેઇટ ઓફ B. તો આ કેટલા થઈ ગયા? 0.7. અને મોલર વેઇટ ઓફ B કેટલા થાય? આ 20. કારણ કે જો અહીંયા 20 આપ્યું છે એનો મોલર દળ, રાઈટ. તો આ કેટલું થાય? 14 થાય. તો છેદમાં મૂકી દો, 14 ગ્રામ છે તો અંશમાં લઈ લ્યો 1000, બરાબર. તો જવાબ આવશે 21.42. તો ઓપ્શન નંબર 1. બસ સિમ્પલ સૂત્રો હતા. જે ન ખ્યાલ આવે એને ફરીથી પૂછજો, હું ફરીથી સમજાવીશ. ઓકે.